તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો આજે છે રક્ષાબંધન, તો હેપી રક્ષાબંધન। હેપી રક્ષાબંધન પિંચાણ બોલતે નહીં આવડતું, તું બોલે। તો આપણે ઓયા રાખડીની બધી તૈયારી થઈ ગઈ છે। હવે રાખડી બાંધવાની, રાખડી ચાલુ કર લેજર લાઈટ અને માં વેલા વેલા એવી થાપ મારી ગઈ અમારે ખખડાય એકદમ બધા માર કરે। તો આપણે પછી રાખડી બાંધીએ। તા તો બધેલી નહીં આપણે માં એ તો ન્યાનું બંધી દી હે તો હું એ ન તો જો ન્યામાં તો તે તો રજા તો પાડી ને તો આટલે મેં ટીંગુ બે નવા રુગલો પહેરીને આવી ગયા। આઈ જો હેડો ટીંગુ પહેર્યું, ટીંગુ બતાય બતા તું પહેરી દે કૂદતો અમે પેન્ટ ને શર્ટ। એ મારો બર્થડે હતો ને તારી હું આ કૂદતા ભય પડી હતો લક્ષણ લડવા હાલો 500 રૂપિયા। હા હું લઈને આવું। બરે હજી નેહાલને બધવાની પણ મારી તો આપણે જોઈ બંધી દીધી નેહાલને બધવાની તું કેટલા આલી? હું 50 રૂપિયા તો તમે મારી લઈ ગયા 100 રૂપિયા બાકી કેમેરામાં કઈ બાકી લસી કાઢજો। બાકી મારી જોડે એવી ગિફ્ટ છે ને ચશ્મા લાવી હોય ને એટલે મફત પ્રિન્સ ટીંગો અને હું અને અમારા અંગાત આવે છે કરણ। તો અમે 3 થી 4 જણા જઈએ છીએ ઓમૈયા માતાજીએ દર્શન કરવા। પૂનમ છે એટલે પૂનમ ભરવા। તો મળીએ ઓમૈયા જઈ। તો આપણે કૃષ્ણ મામા ક્યાં જતા એક રાખડી બાંધવા અને રાખડી બાંધીને આપણે હેડે આવીએ ઓમૈયા અને દર્શન કરવા। પ્રિન્સ રાખડી બાંધવા રહ્યો છે નહીં પ્રિન્સ રાખડી બાંધવા રહ્યો તું રાખડી બાંધવા નહીં ગયો મને બતા ના હું નતો ગયો અને આપણે હોય એમાં કૃષ્ણ મામા પર ડાઇવિંગ કરી પચાય આખી ચોપ પંચાવન સ્પીડમાં આપતા છીએ। તો આપણે ઓમૈયા જઈ મળીએ। તો આપણે જઈએ પેટ્રોલ નખાવા ગાડીમાં। પેટ્રોલ નહીં પેટ્રોલ કહેવાય પેટ્રોલ નખાવા। અને સૌથી પહેલા હું નોકરી વાય કરતો હો। ફર્સ્ટ ટાઈમ મેં નોકરી ચાલુ કરી ને એટલે હું ફર્સ્ટ ટાઈમ નોકરી અરે આગાના પંપે આવ્યો હતો અને પછી વાયથી હું કમલીવાળાના પંપે ગયો। તો આપણે આ બાજુ આવશે ને બોલો
આપણે ઓય પેટ્રોલ ભરાવા ને ગાડી કેટલી ગરમ થઈ પેનલ્ટી ઠોકશે તું રવા દે આ મંચુરિયન વાળા ઓપરેટર મંચુરિયન વાળા ઓપરેટર આયા હાલા મંચુરિયન ના લાઈક કરજો મંચુરિયન તો ઠીક પેલો પેનલ્ટી ઠોકશે એનું નહીં તમે ચેનલ ખોલી છે નવી ચેલેન્જ અને નવી સ્કૂટી લાયા હો સ્કૂટી લાયા એને એવી બાઈક કે કોંગ્રેચ્યુલેશન નવી સ્કૂટી લાયા હે પેલા ઈ બાઈક લાયા આજ પૂનમ ના દાડે મુહૂર્ત થઈ ગયું બાદે માર હમણાં બતાવું હો આદત લીધી તો આડું હું હમણાં વાતે બતાવું હારોડો તો આપણે રોંબાઈમાં આવી ગયા છે એટલે કે અમારા મમ્મીઓ ગમો આગળ આપણે દરેક ચાહક મિત્રોને રોંબાઈમાના દર્શન કરાવી દઈએ આનંદ તો તમે રોંબાઈમાના દર્શન કરી લો અમે બોલતો નહીં બોલતો તો આપણે દર્શન કરી દીધા રોંબાઈમાના અને તમને દર્શન કરાવી દીધા હશે સીધો રાખ પણ એકદમ સીધો રાખજો લે પણ આ બધા આપણા અમારા મમ્મીયા ગામના છે છોકરા બોલો વિડીયો જો હે શું નામ તારું રાજવીર હે રાજવીર રાજપાલ જયદીપ જયદીપ રાજવીર રાજવીર બધા આપણા અમારા મમ્મીયા ગામના છોકરા છે ભણવાનું ચાલુ હોય ને હા તો આપણે રોંબાઈમાના દર્શન કરીને ફઈના દર્શન કરવા જઈએ હે આપણા જૂના ઘેર આપણું જૂનું ઘર છે ને કણ બીનો તમારા ઘર આટલે જ કઈ ગોળ રહ્યા કણવાડી મંદિર જોડે જ છે બધા ભાઈઓ ના એકણ જશે ને એ ઘર જ છે ને હાથ ભાઈઓ વચ્ચે હા એ તો એમ કહું કે ટીંગુ આમ કમ્પ્લીટ બોલે હા અને કેમેરો ચાલુ થાય ને એટલે થોડું અંદર બોલે પણ કીધું ચોખ્ખા શબ્દ બોલ આવડી આપણે જાય. ફોનમાં ટીવીમાં જોતા હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આરો શબ્દ બોલ્યો એને એ હું શીખવાડું બધાને માઇક લાવ હું સર આમાં ઘણા ખરા આવા બ્લોગમાં બોલતી જ શીખવાડું શીખવાડો. માઇક ને એનો સ્પીકર આપણા હરીશો મમ્મીયાને દૂધ ડેરી હા એવું બોલવાનું અને આ બાદ છે તળાવ આપણો અમૈયાનું અને એ તળાવની પાળ છે ને બધું હાલ તો પેલું વરસાદનું ઉજી ગયું બાવળિયાન બધું બાવળિયાન વેલાન બધું પણ બહુ મોટું તળાવ છે એમ અમે આપણે કોનુડો વાળતા એ વખત અમે વાહના બધા છોકરા નાના ને મોટા તળાવમાં રમવા જતા રહેતા બહુ મજા આવતી એમ અમે ગયા હતા. રાતે દાડે વજ રહ્યા હતા કોનુડા અમે ગયા એક દાડો હવે તો આબાનું શું થાય કારણ કે કોઈક આપણા ઘેરથી કોનુડો વાળે ને તો આબાન થાય અને વયસ આપણા મહાદેવનું મંદિર કાયણી પાટીનું જો અમારી પાર્ટી કાયણી પાર્ટી અને આ મહાદેવનું મંદિર તળાવની પાળે હા આર્ય મંદિર છે રીતે મને ખબર નહીં અને વય આપણે રસ્તો જાય છે પૂર્વાભાઈ જૂના મંદિરે આર્યો રસ્તો જે આપણે પૂર્વાભાઈનું પહેલા નંબરનું મંદિર કહેવાય કે જે જગ્યાએ આપણે પૂર્વાભાઈ હતા એ જગ્યાએ અને નીકળથી પૂર્વાભાઈની જોટ લાવીને આપણે પૂર્વાભાઈને આપણા હોય ઘેર બિહારે લઈ અને જોટ લાવીને એ વિડીયો આપણે એસબી ઓફિશિયલ પાટણ ચેનલમાં મૂકેલો લગભગ 5 વર્ષ પહેલા હતો ને પ્રતિષ્ઠા 5 વર્ષ પહેલાનું તમે વિડીયો જોજો એ જે અમાર પ્રાણ પ્રતિષ્ઠા કરીને આખું વિડીયો છે એમાં બરાબર અને આપણે એસબી પહોંચી ઓફિશિયલ પાટણમાં તો આપણે સામે જોવા હતા પૂર્વાભાઈ મંદિર આવી ગયું તો હવે પૂર્વાભાઈના દર્શન કરી લઈએ અને આ તો અમારા વાહના ઘણા ખરા બધા વાયા જ છે ભાઈ એ હર્ષિતમાં રંભાઈમાં દર્શન કરવા કારણ કે પૂનમે અમારે બધા ફરજિયાત દર્શન કરવા જોઈએ એટલે તો હવે મંદિર આવી ગયું ને દર્શન કરી લઈએ તો આપણે મંદિરે પહોંચી ગયા તો સૌથી પહેલા તો ટીંગુ જ જો
તો આપણે બાફીના દર્શન કરાવી લઈએ આપણે. જો ખુલ્લું જ રાખશું. કર લે. તો આપણે તમને દર્શન કરાવી દઈએ. જોઈ લો. તો તમારે બ્લોગ ચાલુ. તો આપણે પૂર્વાભાઈના દર્શન કરી લઈએ અને ચાહક મિત્રોને પણ પૂર્વાભાઈના દર્શન કરાવીએ. કરાય. તો આપણે પાછળ તો જોઈ લો. ટીંગુ ફર ફર કરો. ટીંગુ દર્શન કરો. આપણે આવ્યા છીએ ઇન્દ્રદેવ. ચલો યમદેવ, વરુણદેવ. ટીંગુ ટીંગુ તો જાણા હતા પહેલા કંટ્રી જ વગાડ. ટીંગુ ગીત ગઈ લે. ગીત ગેલે જલ્દી ગીત નહીં યાદ આવતું. બધા બકરી હેરાન કરી. જ્યાં બકરીઓ જાય ને એ રસ્તો આપણે સીધો નદીમાં જાય છે, સરસ્વતી નદીમાં. અને નદીની પેલું બાજુ આવ્યું છે પગડીવાળા ગામ, જેવો અમે નોકરી કરીએ. નદીમાંથી અમે ઘણી વાર જઈએ. શું બોલું? હાલ તો બોલતો હોય. એ તો પેલો રસ્તો બતાવતો હતો, કીધું જે બકરા જોઈ ને એ રસ્તો જાય આપણા નદીમાં. કારણ કે વામૈયું છે ને એ નદી કિનારે આવેલું ગામ છે. અને વામૈયાના જે 12 ગામ કહેવાય એ નદી કિનારાનો ગામ છે. આપણા 12 ગામ જાગીરદાર દાર પરમાર. અને એ કુળદેવીનું મંદિર આવેલું છે આપણે યાહોર, કે જોગણ આપણે હાલ જઈએ છીએ. દર પૂનમે આપણે કોઈક નવું સાધન લાવીએ તો પહેલું મુહૂર્ત આપણે અર્ચિતમાં જ થાય છે. પછી કોઈક નવું કામ કરવાનું હોય તો પહેલું આપણે અર્ચિતમાં જ થાય. બરાબર? એટલે અર્ચિતમાં આપણે ફરજિયાત જવું જ પડે, ગમે તે કામ હોય. કારણ કે આપણે કુળદેવી પહેલા એટલે સમજ્યા? આ બધું તમારે શીખવાનું અમારી જોડેથી. અમે મોટા જોડે શીખ્યા, હવે તમે અમારી જોડેથી શીખો. એટલે તો આપણે યાહોર ગામ આવી જાય છીએ. અને આ જોઈ લો, આ યાહોર ગામનું તળાવ આપણે અડસિદ્ધમાન મંદિર વાળું તળાવ. અને આ બાજુ યાહોર ગામ છે નદી કિનારાનું, અને બાજુમાં અડસિદ્ધમાન મંદિર. ને અડસિદ્ધમાન મંદિર નદીમાં આવેલું હોય. આપણે જે સરસ્વતી નદી વનાહાણ અને યાહોર વચ્ચે આવી ને એરી નદી. અને આ તળાવ જો બેસો ને આવે છે. બહુ ઊંડું ઊંડું તો છે જ કે બધા નાતો હોય. છોકરો ના આવી લે. નાતો હવે મંદિર હતા, કુરબન મંદિર હતા માતાનું. તો આપણે હરસિંહમાના મંદિરમાં આવી ગયા. ટીંગુન બે તો જોઈ લો, આપણે તમને દર્શન કરાવી લઈએ. ટીંગુ તો કઈ આગળ માતાજી હર્ષિત માતાનું છે જૂનું મંદિર. જૂનું હા, પેલું મોટું ના જૂનું. એ નવું મંદિર ના જૂનું મંદિર. ખબર એ નહીં બધા સારી. ટીંગુ થઈ ગયો. ટીંગુ
જગ્યાએ દર્શન કર્યા હતા, રંભાઈમાં હર્ષિતમાં અને પૂર્બાભાઈએ. તો આપણે તમને દર્શન કરાયા હતા. હા, તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.